સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ છે। પરિણામની દરેક વિગત સમાચાર સવાર ચેનલ પર પોસ્ટના માધ્યમથી જોવા મળશે, તો સમાચાર સવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ઘંટડી પણ દબાવી દો જેથી સૌથી પહેલી માહિતી તમને મળે। રાજ્યમાં આગામી સપ્તાહથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા ગરમી ઘટશે। 15 જૂનથી વિધિવત ચોમાસું બેસશે। ગત 30મી મેના રોજ કેરળમાં નૈઋત્યના ચોમાસાનું ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે અને દક્ષિણ ભારતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। બીજી તરફ ગુજરાત સહિત મધ્ય ભારતના અનેક રાજ્યોમાં લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે। ગુજરાતમાં ભીષણ ગરમીના કારણે પરસેવે રેબઝેબ થતા લોકો આતુરતાપૂર્વક વરસાદની રાહ જોઈ રહ્યા છે, જેમના માટે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। જૂન મહિનાના બીજા સપ્તાહથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, જે અંતર્ગત વાદળો ઘેરાતા ગરમી અને બફારામાં આંશિક રાહત મળશે। આ દરમિયાન કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે, જ્યારે 15 જૂનની આસપાસ ચોમાસું બેસી જશે। તેમજ જૂન મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ વરસી શકે છે। અમરેલી અને સાપુતારામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ। હવામાન વિભાગની આગાહી વચ્ચે સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો। અહીં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો। બીજી તરફ અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવતા ધારી ગ્રામ્ય બાદ ખાંભાના ગામડાઓમાં વરસાદ શરૂ થઈ ગયો હતો। તો ગીર સોમનાથ જિલ્લામાં પણ ગઈકાલે વરસાદ પડ્યો હતો। ગરમી વચ્ચે મેઘરાજા મહેરબાન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, લોકોને રાહત મળી છે। તો રાજ્યમાં અમુક વિસ્તારો જેવા કે અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લા અને ઉત્તર મધ્ય સૌરાષ્ટ્રના બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી એકાદ બે જગ્યાએ વરસાદની શક્યતા છે। અમૂલ અને બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો। લોકસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ સામાન્ય લોકોના ખિસ્સા પર મોંઘવારીનો ફટકો પડ્યો છે। અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જે ગઈકાલે સવારથી જ અમલી બન્યો છે। અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો થયો છે। એટલે કે ચૂંટણી પહેલા 64 રૂપિયા લીટરે મળતી અમૂલ ગોલ્ડ હવે 66 રૂપિયામાં મળશે। અમૂલ તાજા 54 અને શક્તિ 60 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે। અમૂલ બાદ બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે। આ ભાવ વધારો આજથી લાગુ થશે, જેમાં બરોડા ડેરી દ્વારા પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આગાહી વચ્ચે વલસાડમાં પડ્યો વરસાદ, આ વિસ્તારના લોકો રહે તૈયાર। ગુજરાતમાં હજી અંગ દઝાડે તેવી ગરમી તો છે જ, આ વચ્ચે હવામાન વિભાગની આગાહી છે કે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે। મધ્ય અને દક્ષિણના શહેરોમાં ઝાપટા પડી શકે છે। 8 અને 9 જૂને કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે। અમદાવાદમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે। આ આગાહી સાચી ઠરી છે। ગઈકાલે દક્ષિણમાં વલસાડ અને ડાંગમાં વરસાદ પડ્યો છે। કપરાડા અને આજુબાજુના ગામોમાં વરસાદી માહોલ બન્યો હતો। ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું। ગુજરાતમાં 15 જૂને મોન્સૂનની એન્ટ્રી। ગુજરાતના મોટા ભાગના જિલ્લા હાલ ભીષણ ગરમીની ઝપેટમાં છે। આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા એક રાહત ભર્યા સમાચાર સામે આવ્યા છે। આઈએમડી મુજબ દક્ષિણ પશ્ચિમ મોન્સૂન 15 જૂન સુધી ગુજરાતમાં એન્ટ્રી લઈ શકે છે। મોન્સૂનના આગમનની સાથે જ ગુજરાતના લોકોને આકરા તાપમાંથી રાહત મળી શકે છે। દક્ષિણ પશ્ચિમ મોન્સૂન કેરળમાં પોતાના નિર્ધારિત સમય પહેલા જ 30 મે સુધી પહોંચી ગયું હતું। અત્યાર સુધીમાં મોન્સૂન તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં જ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પહોંચે તેવી શક્યતા છે। રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસની તૈયારી શરૂ। સીપીજીએસ મલિકે જગન્નાથ મંદિરના મહંત અને ટ્રસ્ટી સાથે બેઠક કરી। અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરથી આગામી 7 જુલાઈના રોજ રથયાત્રા નીકળવા જઈ રહી છે, જેને લઈને મંદિર વહીવટી તંત્ર ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। રથયાત્રાની સુરક્ષાને લઈને શહેરના પોલીસ કમિશનર દ્વારા જગન્નાથ મંદિરના મહંત અને ટ્રસ્ટી સાથે બેઠક કરવામાં આવી હતી। પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં આગામી રથયાત્રીને લઈને ચર્ચા વિચારણા કરવા સાથે જ સુરક્ષા વ્યવસ્થાની તૈયારી પર સમીક્ષા કરવામાં આવી હતી।
ચૂંટણી પૂરી થતા ચીજવસ્તુઓના ભાવમાં વધારો શરૂ. દૂધ અને દહીંના ભાવ વધતા હવે મીઠાઈ પણ થયા મોંઘા. લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ લોકોની જીવન ઉપયોગી વસ્તુમાં ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. રાજકોટમાં દૂધ અને દહીંના ભાવમાં આવેલા વધારાની અસર મીઠાઈ અને શ્રીખંડ પર પડી છે અને ₹20નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. હકીકતમાં અમૂલ દ્વારા દૂધ અને દહીંમાં ₹2નો વધારો કરવામાં આવ્યો છે, જેના લીધે દૂધ અને દહીંમાંથી બનતી વાનગીઓના ભાવ પણ વધવા લાગ્યા છે. દૂધમાંથી બનતી મીઠાઈના ભાવમાં વધાર કરાયો છે, તેમજ દહીંમાંથી બનતી શ્રીખંડના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બંનેમાં ₹20 વધારી દેવામાં આવ્યા છે. મુસાફરી મોંઘી થઈ, ટોલ ટેક્સમાં વધારો. NHAIએ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે. આજથી તમામ ટોલ પ્લાઝા પર વાહન ચાલકોએ 3 થી 5% વધુ ટોલ ટેક્સ ભરવો પડશે. પહેલા આ વધારો 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ લોકસભા ચૂંટણીના કારણે મોકૂફ રખાયો હતો, એટલે કે હવે હાઈવેની સફર મોંઘી થઈ છે. સવારથી અમૂલ દૂધના ભાવમાં વધારા બાદ મોંઘવારીનો આ બીજો ફટકો છે. દેશના 1100 જેટલા ટોલ પ્લાઝાને 3 થી 5% ભાવ વધારાની નોટિસ આપી દેવાઈ છે. અગ્નિકાંડને લઈ મોટી કાર્યવાહી. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરતા મનપાના વધુ 2 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કરોડો રૂપિયાની સંપત્તિના માલિક TPO મનસુખ સાગઠિયા અને ATPO મુકેશ મકવાણાને મનપા કમિશનર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગ્નિકાંડ મામલે બંનેની સઘન પૂછપરછ બાદ નિર્ણય લેવાયો છે. ઉપરાંત 75,000ના પગારદાર સાગઠિયાની કરોડોની સંપત્તિથી અનેક સવાલો પણ ઉઠ્યા હતા. ગુજરાતમાં ભાજપને પરચો મળશે, 4 બેઠક કોંગ્રેસ જીતે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિડીયો કોન્ફરન્સ વડે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે પરિણામને લઈને ચર્ચા કરી હતી, જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો છે કે ગુજરાતની 4 બેઠકો કોંગ્રેસ જીતી રહી છે. આ સિવાય 12 બેઠકો પર કાંટાની ટક્કર છે. તેમણે કહ્યું કે આ વખતે ગુજરાતની જનતા ભાજપને પરચો દેખાડશે, તો બીજી તરફ ભાજપ આ વખતે પણ ગુજરાતને ક્લીન સ્વીપ કરવાનો દાવો કરી રહ્યું છે. વડોદરામાં સ્માર્ટ મીટરનું બેસણું યોજાયું. વડોદરાના સુભાનપુરામાં સ્માર્ટ મીટરનું બેસણું યોજાયું હતું, જેમાં લોકોએ સ્માર્ટ મીટરના ફોટા પર હાર ચઢાવ્યો હતો. તેમણે વીજ કંપનીની ઓફિસમાં ભારે વિરોધ કર્યો હતો. મહિલાઓએ કહ્યું કે અમને અમારા જૂના મીટર પાછા આપો. નોંધનીય છે કે સ્માર્ટ મીટરમાં પહેલા પૈસા આપો અને પછી વીજળી વાપરો તેવી સ્થિતિ છે. સ્માર્ટ મીટરમાં બિલ રીડિંગની જરૂર નથી. રાજકોટમાં ફાયર NOC વગરની 47 સ્કૂલ સીલ. રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ છેલ્લા 3 દિવસમાં ફાયર NOC વગરની નાની મોટી 47 સ્કૂલ સીલ કરી છે, જેમાં ધોળકિયા અને ન્યુએરા સહિતની શાળાઓનો સમાવેશ થાય છે. આ સિવાય હજુ પણ પાલિકાની 18 ટીમો દ્વારા ચેકિંગ શરૂ છે. છેલ્લા 4 દિવસમાં ફાયર NOC તેમજ BU પરમિશન વિનાના 160 જેટલા એકમો મનપાએ સીલ કરી દીધા છે. કમોસમી વરસાદથી રાજ્યના 17,000 હેક્ટર વિસ્તારમાં નુકસાન. રાજ્યના 7 જિલ્લામાં પાક નુકસાન સહાય ચૂકવાશે. કમોસમી વરસાદમાં નોંધાયેલા 22 જિલ્લાઓમાં 8.38 લાખ હેક્ટરમાં ઉનાળુ ખેતી પાકોનું વાવેતર કર્યું હતું. આ પાકોમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, મગ, મગફળી અને તલ જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. કમોસમી વરસાદ થયો ત્યારે ઉનાળુ બાજરી કાપણી અવસ્થામાં હતી. ઉનાળુ તલ પાક પરિપક્વ અવસ્થામાં અને કાપણી અવસ્થામાં હતા. કુલ 17,724 હેક્ટરમાં કમોસમી વરસાદે સુરત, નર્મદા, વલસાડ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા અને ખેડા જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને નુકસાન અંતર્ગત સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે બાદ આ જિલ્લાઓમાં સહાય ચૂકવાશે. ઉદ્ધવ ઠાકરે મોદી સરકારમાં જોડાશે. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા જ મહારાષ્ટ્રના એક ધારાસભ્યએ મોટો દાવો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરે ફરીથી NDAનો ભાગ બનશે. એક ટીવી ઇન્ટરવ્યુમાં ભાજપના ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું, NDAના શપથ ગ્રહણ સમારોહના 20 દિવસની અંદર ઉદ્ધવ ઠાકરે મોદી સરકારમાં જોડાશે. જો કે શિવસેના કે પછી ઉદ્ધવ ઠાકરે તરફથી અંગે કોઈ સ્પષ્ટતા કે નિવેદન આપવામાં આવ્યું નથી.
મણિપુરમાં પૂરનો કહેર, આસામના 564 ગામો પૂરની ઝપેટમાં. તોફાન રેમલના કારણે મણિપુરની ઘણી નદીઓમાં પાણી વધ્યું છે, જેને લઈ અનેક વિસ્તારો પૂર આવ્યું છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 1500 લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવાયા છે. એનડીઆરએફની 3 ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે. બીજી તરફ આસામના 13 જિલ્લાના 564 ગામો પૂરની ઝપેટમાં છે. અહીં મૃત્યુઆંક વધીને 14 થયો છે. નાગાવના જિલ્લો પાણીમાં ગરકાવ થયો છે. લોકોને આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહ્યા છે.